ટોળાના સ્વરૂપમાં ભેગા થઈ અને અમે એપીએમસીનું તમામ બોર્ડ ત્યાં હાજર જ હતા અને ટોળામાં હાજર રહી અને આમ આદમી પાર્ટીના આગેવાનો એ અમને ત્યાં બોલાવવા માટેના પ્રયત્ન કરેલા, જે અનુસંધાને અમારી પણ ફરજ હતી કે બોટાદ જિલ્લાના ખેડૂતો હોય એટલે મારે ચેરમેન તરીકે કોઈ પ્રશ્ન કરે તો મારે જવાબ દેવો પડે. એ માટે હું ત્યાં આમ આદમીના જેટલા કાર્યકર્તાઓ અને ખેડૂતોની વચ્ચે જઈ અને મેં સ્પષ્ટપણે જેટલા સવાલો પૂછ્યા એના જવાબ આપ્યા. એમાં કરદા અંગેની જે વાત થઈ એ કરદા અંગેનું નિવારણ લાવવા માટેની પણ મેં ત્યાં એમની રૂબરૂમાં ખાતરી આપેલી અને તેનો વિડીયો પણ વાયરલ થયેલ છે. સાથોસાથ બીજી એમની જે માંગણી હતી એ કે કપાસની હરાજી થયા પછી ખેડૂતો કપાસ અહીંયા ઠલવી નાખે, એ અંગે મેં એવું જણાવેલ કે વેપારીઓ અને કમિશન એજન્ટો સાથે ચર્ચા કરી અને ટૂંક સમયમાં તે હું તમને આ પ્રશ્ન અંગેનો જવાબ આપીશ. ત્યારબાદ આ લોકો એવા આક્ષેપો કરે છે કે એપીએમસીના દરવાજા બંધ કરી દીધા. એપીએમસીની અંદર ચારે બાજુ કેમેરા મૂકેલા છે, કોઈએ દરવાજો બંધ નથી કર્યો. આવેલા ખેડૂતોને પાણી પીવા માટેની 350 બોટલ તે દિવસે અમે ત્યાં હાજર રાખી અને તમામ ખેડૂતોને પાણી પાયું છે. માત્ર ને માત્ર ખેડૂતોને હેરાન કરવા માટે, રાજકીય રોટલા શેકવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે એને સખત શબ્દોમાં હું વખોડું છું. સાથોસાથ વેપારીઓ સાથે સંઘર્ષ કરી અને હાજર રહેલા ટોળાઓએ અને આગેવાનોએ હરાજી બંધ કરી અને વેપારીઓ ત્યાંથી નીકળી ગયેલા હતા, જેને કારણે હરાજી બંધ થઈ અને અમોએ વેપારીઓને સમજાવી અને હાજર રહેલા વાહનો ખરીદવા માટેની વિનંતી કરેલી, ખૂબ પ્રેશર કરેલું, છતાં પણ આવી પરિસ્થિતિમાં એ લોકોએ કપાસની ખરીદી ન કરેલ, જેને કારણે અમારે તાત્કાલિક બોર્ડ મિટિંગ બોલાવી અને બેસી અને એવું નક્કી કરવું પડ્યું કે જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદત માટે એપીએમસી બંધ કરવું પડ્યું છે. સાથોસાથ બોટાદ જિલ્લાની આજુબાજુના ગઢડા, રાણપુર, બરવાળા, જસદણ જેવા યાર્ડોની અંદર આ આંદોલનને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે, વાહન ધારકોને પણ મોટા પાયે નુકસાન થયું છે અને કોઈ પણ યાર્ડની અંદર હાલ એટલી બધી ફરિયાદો આવે છે કે ઝડપથી યાર્ડ ચાલુ કરો, નહીં ચાલુ કરો તો ખેડૂતોને દિવાળીની સિઝન છે, દિવાળી આવી રહી છે, પૈસાની જરૂરિયાત છે, કોઈ પણ પ્રકારનો બીજી અન્ય આવક ન હોવાને કારણે ખેડૂત ખૂબ જ પરેશાન થાય છે. ત્યારે હું આમ આદમીના સૌ આગેવાનો કાર્યકર્તાઓને તાત્કાલિક આનો કોઈ રસ્તો કરી અને બોટાદનું એપીએમસી શરૂ થાય એવી વિનંતી કરું છું. એ લોકોને એવી માંગ છે કે જે યાર્ડના ચેરમેન છે એ લેખિત બાંયધરી આપે, શું કહેશો? લેખિત બાંયધરી કોઈ પણ વસ્તુની આપવી હોય તો બધો વિચાર કરીને આપવાની હોય છે. એપીએમસીના જૂના નિયમ મુજબ અમે એવું વિચાર્યું હતું કે બધા જ લોકોને, જીનર્સોને, વેપારીઓને, કમિશન એજન્ટોને બોલાવી અને 6 કિલોમીટરની જે રેન્જ છે એ રેન્જની અંદર કોઈ સવાલ નથી, પણ 6 કિલોમીટરથી વધારે કપાસ નાખવાનો જાય તો ટેમ્પા ધારકો, ટ્રેક્ટર ધારકોની એક ભાવ નક્કી કરી અને આનો પણ રસ્તો કરવા માટેના અમે પ્રયત્ન કર્યા હતા. અમે બંને મુદ્દા પર પોઝિટિવ જ જવાબ આપેલો હોવા છતાં આ લોકોએ માત્ર ને માત્ર આંદોલનને ખોટી રીતે ગેરમાર્ગે દોરી અને ચાલુ રાખ્યું. ક્યાંક ને ક્યાંક તમે એમ કહો કે એપીએમસીના દરવાજા બંધ નથી કર્યા, પણ મીડિયાએ 5-6 કલાક બહાર ઊભું રહ્યું, શું કહો? અમે અત્યારે આજના દિવસે બહારથી અંદર પડેલા કપાસને બીજી રીતનું કોઈ નુકસાન ન થાય, આજે હરાજી બંધ છે. અન્ય લોકો કોઈ આવી અને ખેડૂતોના ટ્રેક્ટરો ભરેલા હતા, જેને કોઈ નુકસાન ન કરે એવા હેતુસર આજે હરાજી બંધ હતી. એ કપાસના યાર્ડમાં હરાજી માટેનું યાર્ડ છે, એ અંદર આંટા ફેરા મારી અને કોઈ પણ નુકસાન કરવાનું યાર્ડ નથી, જેથી કરીને આજે અમે ત્યાં દરવાજા બંધ રાખ્યા હશે એવું હું માનું છું. તમારું નામ? મારું નામ કુંવરજીભાઈ ભરવાડ. કયું ગામ? ગામ બોટાદ તાલુકાનું. ઓકે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે આંદોલન ચાલી રહ્યું હતું જેના લઈને આપ શું કહેશો? અમે વર્ષોથી આ માર્કેટિંગ યાર્ડની અંદર સંકળાયેલા છીએ ખેડૂત, અને સારા ભાવ મળે છે, કોઈ જાતના કરતા ખાતા નથી. હાલોનો માલ આવતો હોય તો કોઈ કરતું નથી કોઈ એવું કાંઈ, અને વેપારીના ભાવથી જો માલ એવો ભાવ આપે છે. બીજું હા, અમે વેચવા આવી જ છીએ કાંઈમાં. ના, ખોટું થાય એવું કાંઈ છે નહીં. માર્કેટિંગ યાર્ડમાં સુવિધાઓ કેવી છે? સુવિધા સારામાં સારી છે. માર્કેટિંગ બોટાદ માર્કેટિંગ યાર્ડ જેવું યાર્ડ નથી ક્યાંય. ખેડૂતને હંમેશા ઉપયોગી થયેલું છે. અકસ્માત થયો હોય ખેડૂતનો વાડીઓમાં ગમે ત્યાં તો એપ્લિકેશન પૈસા આપે છે ખેડૂતને. અમારા બોટાદ જિલ્લાની અંદર ખેડૂતને, બોટાદ તાલુકાના, બોટાદ જિલ્લાના ખેડૂતને અકસ્માત થયો હોય વાડીની અંદર તો એને પૈસા આપે છે.
દિવાળી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે, હરાજી બંધ છે. ખેડૂતની તરીકે આપની શું ઈચ્છા છે, શું આશા? તહેવારો આવી રહ્યા છે, ખેડૂતની મુશ્કેલી છે. પૈસા ન આવે તો ખેડૂત ક્યાંથી દિવાળી કરી શકે? હરાજી ચાલુ અને કરી- હરાજી ચાલુ કરવી અને એપીએમસી ચાલુ કરવી જરૂરી છે એમ. ઓકે. રેડી? તમારું નામ? ગણેશભાઈ બાબુભાઈ નાગલકર. ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, શું કહેશો એ બાબત? અમારે તો સારું જ છે, અમારે કાંઈ વાંધો નથી. અને માર્કેટિંગ યાર્ડ બોટાદનું સારામાં સારું છે. પણ આ બધા રહ્યા જ નહીં, અમથા ખોટા બધું સકાવે છે. બાકી બોટાદનું યાર્ડ જેવું આટલામાં ક્યાંય નથી. ગમે એટલો માલ હોય તો સાંજે ખરીદી લે છે. બીજે ક્યાંય કોઈ ખરીદતું નથી. 24 કલાક 48 કલાક બેસી રહેવું પડે છે. અને અમથા ખોટા ખેડૂને સકાવે છે. બાકી ખેડૂને કોઈને કાંઈ વાંધો નથી. આ બધા છે ને વાહનવાળા અને હારે ભાગ્યા ને એ બધા હોય ને એટલે નસવાડી બધા માણા દેખાડે છે. બાકી કોઈ ખેડૂ એમાં કોઈ બિચારા આવતા નથી. અને ખેડૂને સારું જ છે, ખેડૂને કાંઈ વાંધો નથી. અથવા પછી કપાસની ખરીદી બંધ થઈ ગઈ છે, કેવી મુશ્કેલી? હા બહુ મુશ્કેલી છે. માથે ખેડૂને બિચારાને દિવાળી આવે છે, કોકને કાંઈક લગ્ન પ્રસંગ હોય, કાંઈક લેવું મૂકવું, આ બધી અમથી જદમારી છે ખોટી. પણ બોટાદ યાર્ડનું કાંઈ એવું છે નહીં. અને જે છે એ કોઈ કાંઈ સંભાળતું નથી. અને બીજું બધું કર્યા કરે. લ્યો.